રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। લોધિકા સંઘમાં 16 ડાયરેક્ટરની ચૂંટણી જાહેર થઈ। અત્યારથી જ રસપ્રદ બની ગઈ છે લોધિકા સંઘની ચૂંટણી। હાજી, રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના મોટા સમાચાર। લોધિકા સંઘમાં 16 ડાયરેક્ટરની ચૂંટણીની જાહેરાત થઈ છે। અત્યારથી જ રસપ્રદ લોધિકા સંઘની ચૂંટણી લાગી રહી છે। ભાજપના બે દિગ્ગજ આગેવાન આમને સામને આવી ગયા છે। જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ રસ લઈ રહ્યા છે। પ્રશાંત કોરાટ છે ભાજપના મહામંત્રી, જયેશ રાદડિયા છે સહકારી ક્ષેત્રના મોટા આગેવાન। ત્યારે ચૂંટણી બિનહરીફ થઈ જાય તે માટે પ્રયાસો હાલ તો ચાલી રહ્યા છે। ભાજપ ઉમેદવારો અંગે મેન્ડેટ આપશે। असंतोषની શક્યતા વચ્ચે બીજી પેનલ પણ આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના। બીજી પેનલ આવશે તો ચૂંટણી નક્કી માનવામાં આવી રહી છે। લોધિકા સંઘમાં સર્વસંમતિ સધાય તે માટેના પ્રયાસો હાલ તો જોરશોરથી થઈ રહ્યા છે। 17 થી 20મી ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ફોર્મની ચકાસણી 21 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરાશે। આગામી 9 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। આ ચૂંટણીને બિનહરીફ બનાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક બીજી તરફ એ પણ શંકા છે કે જો અસંતોષની લાગણી ઊભી થાય અને બીજી પેનલ આવે છે મેદાનમાં તો ચૂંટણી નિશ્ચિત છે। શું છે હલચલ ત્યાંની? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટ લોધિકા સંઘ, જેને રાલો સંઘ તરીકે ઓળખવામાં આવે છે, તેની ચૂંટણી ખૂબ મહત્વની સૌરાષ્ટ્રમાં ગણવામાં આવે છે। ખાસ કરી આ જે ચૂંટણી છે તેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જાણે શીત યુદ્ધ ચાલતું હોય તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે આ ચૂંટણીમાં શીત યુદ્ધ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ સંઘ ઉપર કોનું વર્ચસ્વ રહેશે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। આ રાજકોટ લોધિકા સંઘની જે ચૂંટણીમાં છે, જયેશ રાદડિયા છે તે એક તરફ મહેનત કરી રહ્યા છે તો પ્રશાંત કોરાટ પણ છે તે બીજી તરફ મહેનત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટના પૂર્વ મંત્રી અને રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને જિલ્લા સહકારી ક્ષેત્રમાં કોઈ પણ નિમણૂક હોય તેમાં જયેશ રાદડિયાનું ખાસ કરીને હાથ ઉપર રહ્યો છે, પરંતુ CR પાટીલ દ્વારા જ્યારથી સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જાહેરાત કરી છે ત્યારબાદ થોડે ઘણે અંશે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાને સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે છે બીજી તરફ છે પ્રશાંત કોરાટ છે તે અરવિંદ રૈયાણીને આગળ ધરી રહ્યા છે, તેમને મદદ કરી રહ્યા છે, તે ચેરમેન બને તેવા પ્રયાસો કરી રહ્યા છે। તો જયેશ રાદડિયા છે નીતિન ઢાકેચા ચેરમેન બને તેના માટેના પ્રયાસો ખાસ કરીને કરવામાં આવે છે। ગત ટર્મમાં પણ જ્યારે આ ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ રાજકીય ઘમાસાણ થયું હતું, કોણ આ બેઠક ચેરમેન બનશે તેના ઉપર સૌ કોઈ નજર હતી, પરંતુ ત્યારે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને ચેરમેન પદ આપવામાં આવ્યું હતું। હવે આ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, થોડા જ દિવસો બાદ ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ ચૂંટણી જાણે કે શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સતત સહકારી ક્ષેત્રમાં હાલ જોવા મળી રહ્યા છે। જી સંજીવની, જે પ્રકારે રવિ અત્યારે આ ચૂંટણી માટે અસમંજસ છે, અથવા તો બિનહરીફ જાહેર થશે અથવા તો અસંતોષ થાય છે, બીજી પેનલ બને છે, તો આ ચૂંટણી કદાચ બીજી પેનલ થાય તો નિશ્ચિત માનવામાં આવી રહી છે। પરંતુ જે બે ચહેરા અત્યારે આ ચૂંટણી માટે મહેનત કરી રહ્યા છે, જયેશ રાદડિયાની વાત કરીને પ્રશાંત કોરાટની વાત કરીએ, બંને માટે બંનેના સ્તરે અત્યારે મોટી જવાબદારી છે। શું લાગી રહ્યું છે આ બંનેની મહેનત ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીને બિનહરીફ જાહેર કરવા માટે નું લાગી રહ્યું છે કે બિનહરીફ આગળ જાહેર થશે, સફળ થશે આ બંનેની મહેનત? જી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે આ જે બંને દિગ્ગજ નેતાઓ છે તે ભાજપ સાથે જોડાયેલા છે અને બંને ભાજપની વિચારસરણી સાથે જોડાયેલા છે, અને ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે તો તેના માટે સતત પ્રયાસો કરી રહી છે કે આ ચૂંટણી ન યોજાય અને આ બેઠા માંડલે ટૂંકમાં કહી શકાય કે આ કાર્યવાહી થઈ જાય અને ચૂંટણીમાં કોઈ હલચલ ન થાય અને જેને ભાજપ મેન્ડેટ આપે તે જ ચેરમેન બને તેવા પ્રયાસો હાલ આંતરિક સૂત્રો ચાલી રહ્યો તેવા આંતરિક સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક છે બંને જૂથો છે
જાણે કે એક તરફ જયેશ રાદડિયાનું જૂથ છે અને બીજી બાજુ પ્રશાંત કોરાટનું જે જૂથ છે તેવા પ્રયાસો કરી રહ્યા છે કે તે સત્તા ઉપર બિરાજમાન થઈને સહકારી ક્ષેત્રમાં આગળ વધે, પરંતુ રાજ્ય સરકાર લેવલે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે કે ભાઈ ભાજપના જ બે આગેવાનો છે, આંતરિક જૂથવાદ સામે ના આવે અને બેઠા માંડલે કહી શકાય કે ચૂંટણી થઈ જાય તેવા પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. જી સંજીવની. ધન્યવાદ રવિ આ સમગ્ર જાણકારી માટે. તો જે પ્રકારે અત્યારે લોધિકા સંઘની ચૂંટણી માટેના સમાચાર, સૌથી મોટા સમાચાર, સર્વસંમતિ સધાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. 17 થી 20 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. 8મી સપ્ટેમ્બરે આ મતદાન છે. આ ચૂંટણીને બિનહરીફ જાહેર થાય તેવા તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ જો આ ચૂંટણીમાં અસંતોષની લાગણી ઊભી થાય છે અને બીજી પેનલ બને છે તો ચૂંટણી નિશ્ચિત માનવામાં આવી રહી છે.